જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કઈ જય શ્રી કૃષ્ણ કઈ કેમ જય શ્રી કૃષ્ણમાં ના બેન ને ના. શું કરશો તું શું કરશો? દાંતીઓ લઈને શું કરશો? મમ્માને ન કરે એમ. જો બધા એમ કહેશે બેરા બહુ તોફાની થઈ ગઈ છે, એમ ન કરાય. ડાયું થઈને રહેવાય. બહુ તોફાન વધી ગયા છે અમારા વ્યારા બેનના હમણાં. હાઈથે માથું વળતો કેમ મોડવાનું હોય છે? મમ્માને નહીં હો, મમ્માનું આજ માથું વળાઈ ગયું છે, વિખાઈ જાય. આમ જો રીસામ દેખાતું જો એ ન કરે, વિખાઈ ગયું મમ્માનું માથું. માથું વળી દેશ મને ના પાડીને એટલે બેન ખારા થાય. રેહવાળી તો બહુ છે. હેલો મિત્રો, તમે 2 મહિના પહેલાં જોયું હશે અમારે આ જ જગ્યાએ નાગબાપા આવ્યા હતા. અત્યારે પાછા જોવો, ત્યાં જ નાગબાપા આવ્યા છે. 2 મહિના થઈ ગયા, પાછા એની જગ્યાએ આવ્યા છે નાગબાપા. પણ એટલા જ નીકળે છે, થોડાક નીકળે ને અંદર વહી જાય, નીકળે ને અંદર વહી જાય, બહાર નથી નીકળતા. જો હમણાં અંદર વહી જાય, જો વહી ગયા ને અંદર. હમણાં થોડીક વાર થાય ને તો પાછા બહાર નીકળશે. જુઓ મિત્રો, એટલા બહાર નીકળ્યા હે, ખાલી મોઢું જ બહાર કાઢે હે, આખા બહાર નથી આવતા. ખબર નહીં હવે એટલું બહાર કાઢીને બેહે, પાછું થોડીક વાર થાય ને એટલે અંદર વહી જાય. થોડીક વાર થાય ને તો બહાર આવશે. જો 2 મહિના પહેલાં અહીંયા હતા, આ ખાનામાં, પહેલાં બીજા ખાનામાં, પછી ત્યાંથી અહીંયા જઈને આવી એમ કરતા હતા. આજ તો અહીંયા ને અહીંયા જ છે. ત્યારે બપોર સુધી રહ્યા હતા, બપોરે ક્યાંક વયા ગયા ખબર નથી. હવે અત્યારે જો પાછા નીકળ્યા હે, થોડીક વાર થાય ને એટલે અંદર વહી જાય. ડેલાની ઉપર અમારે પતરા નાખેલા હે ને, એના ખાનામાં છે. જો મેં ઝૂમ કરીને તમને બતાવું છું એટલે તમને ઝાખું લાગશે, પણ નાગબાપા ખાલી મોઢું કાઢીને જ બેઠા છે. જો મિત્રો, ક્લિયર દેખાય છે હવે તો. હમણાં થોડાક બહાર નીકળ્યા હતા, પાછા અંદર વહી ગયા, નવા એટલા જ નીકળ્યા છે ઉપર ખાનામાંથી. બહાર નીકળે તો ખબર પડે ક્યાં વહી જાય છે. ઉપર ને ઉપર જ રહેશે, નીચે નથી ઉતરતા. ક્યાંથી ચડ્યા એ નથી ખબર. બહારથી પેક છે, અંદર ખાલી ખાના છે, બહારથી તો પેક છે આખો. તો ક્યાંથી આવ્યા છે એ જ નથી ખબર, ને ઉપર ક્યાંથી ગયા એ નથી ખબર. આ તો દેખાણા મારા સાસુને થોડાક, તો એણે મને કીધું કે ઉપર નાગબાપા ચડ્યા છે. તો એટલા જ નીકળે છે. હમણાં થોડીક વાર થાય ને એટલે હા અંદર વહી જાય, પછી થોડીક વાર થાય ને એટલે બહાર નીકળશે. હેલો મિત્રો, બપોરની રસોઈ બનાવી ગઈ અને થોડીક વાર ટાઈમ હતો, જમવાનું બાકી હતી તો જમવાની વાર છે. તો મેં કીધું લાઈ પ્યારા બેનને તલ હાકરી બનાવી દઉં. તો જો મિત્રો, તલ શેકું છું આ બાજુ, અને આ બાજુ ગોળ મૂકી દીધો છે. પાક લેવા આ ધીમો ગેસ રાખ્યો છે. હમણાં તલ શેકાય છે ને એટલે ડાયરેક્ટ નાખી દઉં એમાં. તો ચાલો બધા તલ હાકડી ખાવા. તમે કેમ બનાવો છો કહેજો. તલ શેકીને બનાવો કે એમનેમ બનાવો, કેવી રીતે બનાવો? તો તમે જુઓ, તમે આગળના વિડીયોમાં જોયું હશે કે અમારા આખા ફળિયામાં દ્રાક્ષનો વેલો હતો. અને જો આ દ્રાક્ષનું થડ છે. તમને ખબર છે, દ્રાક્ષ તો મેં કાપી નાખી, પણ એની જગ્યાએ કાલે મેં પતરા નાખ્યા. તો કહેજો કેવા લાગે છે પતરા? પહેલાં દ્રાક્ષ હતી એ સારી લાગતી હતી કે પતરા? આખા ફળિયામાં દ્રાક્ષનો જ વેલો હતો. અને જોવો, એ દ્રાક્ષનો વેલો મેં બાંધી નાખ્યો હતો. આઠમ ઉપર કાઢી નાખી અમે છઠના દિવસે. અને હવે દ્રાક્ષનો વેલો અત્યારે સુકાઈ ગયો છે, તો મેં સળગાવ્યો. તો સળગાવ્યો, જો નકરે આમાં ઝીણી ઝીણી ડાળખ્યું જ હતી, એ સળગાવ્યો છે. હવે એમાં હું ડોડા શેકવા નાખું છું.
વ્યારાબેનને કીધું ડોડો ખાવો છે તો કે હા. તો મેં કીધું લાય આ હળગાવ્યું છે ને એમાં ડોડા શેકી દો. જગે છે બધું તો હવે આ ડોડા શેકવા નાખું છું. પછી મળીએ ડોડા શેકાઈ જાય પછી. વ્યારાબેન વાટ જોવે છે. વ્યારા ડોડો ખાવો છે ને શેકાઈ ગયેલો? ખાવો છે? શેકાઈ ગયેલો ખાવો છે ને? હા પાડે છે. અને અહીંયા જુઓ બાર હતા દ્રાક્ષનો વેલો છે. ઓમાં તો દ્રાક્ષ આવતી જ નહીં વરસ દિવસ થયા. અને આમાં જુઓ લૂમે ચૂમે દ્રાક્ષ આવી છે. તમે જુઓ ઉપર. અને હજુ આ જુઓ ક્યાં છે દ્રાક્ષ? છે ને અહીંયા છુપાઈ ગઈ છે દ્રાક્ષ. અમારે વ્યારા રોઈસ છે ને એમ કે મમ્મામાં દ્રાક્ષ છુપાઈ ગઈ છે અંદર છે ને એટલે. તો હવે ડોડા શેકી નાખું હું. વ્યારા બેના મળતો ખાઈ ગઈ સતન. વ્યારા હાલે ખામી આ ગેસના નથી દીકો ભઠ્ઠે શેકેલા છે મસ્તીના છે. હા નથી આ ઠરી ગયો દીકો. આ હા છે હજી મમ્મા આ શેકીને લઈ આવી. દાણા કાઢી દો બાબુ દાણા કાઢી દે. નહીં દે જો ન દે જીવત ને હાલે રીહે અહીંયા મેં કાલે સીભડો સીર ખાધી ને તો મન કે પેટમાં જ કાઢ અને રોવે રોવી તો એ કાંઈ ન ખાવા દે. મન કે મારું સીબલું લાઈ ક્યાંકમાં જ દેવું સીરે ન ખાવા દે. કોઈ નથી આપો મમ્મા ને લઈ જો ન આપે. હવે હું ન લઈ આવી દઉં જો બાબુ તને કાંઈ નહીં આપે ને ઘરે નહીં લઈ જાય. આપો જ બાબુને ડોડો તો બાબુ તને ચોકલેટ નહીં આપે. આપતા નો ચોકલેટ. મારી પાસે કેટલી બધી અહીંયા લીટા કરવાની પેન્સિલ હતી ને છે તું ગઈ હતી ને અહીંયા પેન લીધી હતી ને લીટા કરવા એ નહીં આપે. અમારે કાલે જવું છે ને તો વ્યારા હાટું કાંઈ નથી લઈ આવું. જો કાંઈ નહીં લઈ આવે એમ કે સાહેબ ડોડો આપોસ કાલે 5 ના વાગે જવાનું છે. ચોખ્ખી ના એટલે ના જ. હેલો મિત્રો જો બપોરે આપણે તલહાકરી બનાવી હતી રેડી થઈ ગઈ છે. થેપલા બનાવ્યા છે. હાલો બધા ખાવા. હે કાંઈ ભથાણું કે પેપર છે તે પેપરમાં જ હોય તેલવાળી વસ્તુ. ભથાણામાં ન હોય. આમાં બોરિયા છે મરચાના. કેળા નથાણું રેડીમેડ લીધેલું છે. એ ઘરનું નથી આ ઘરના બનાવેલા છે. એ ચટણી ઘરની બનાવેલી છે. સમસી આગળ આવશે ને ભૌતિક નહીં. ભૌતિક હાલો હાલો બધા જમવા.